ઓકે, સ્ક્રીન શેર કરજો. ઓકે, તો એમાં શું શું છે એ આપણે આખું સમજી લઈએ. કમ્યુનિટી બેઝ ઇન્ટરવેન્શન એટલે શું, અને એમાં આપણે પ્રાઇમરીલી શું થઈ શકે સામાજિક સ્તરે વ્યસન માટે, એમાં આપણે સમજવાથી એનો ફાયદો કઈ રીતે થઈ શકે. તો સામાજિક લેવલ પર આપણે શું શું કામ કરી શકીએ વ્યસન મુક્તિ માટેના, જે બધા કેમ્પ ને બધું ચાલતું હોય છે એના ટાઈપનું, બરાબર. તો સૌથી પહેલું આપણે સમજવું પડે કમ્યુનિટી બેઝ ઇન્ટરવેન્શન એટલે કે જે સોશિયલ વર્કર હોય, સામાજિક સંસ્થા હોય, એનજીઓ હોય, ધાર્મિક સંગઠનો હોય, સામાજિક સંગઠનો હોય, એ બધા આના માટે વ્યસનની તકલીફને સામે લડવા માટે કંઈક ના કંઈક કાર્યક્રમો કરતા હોય. કેમ કરવાની જરૂર પડે સમાજને? કારણ કે સમસ્યા અલ્ટિમેટલી છેક સમાજને પણ અસર કરે જ છે, ખાલી વ્યક્તિ સુધી રહેતી નથી. એ સામાજિક લેવલ પર પણ અસર કરવાનું કરે છે. એટલે વ્યસનના લીધે પહેલા તબિયત ખરાબ થાય, પરિવારમાં ડિસ્ટર્બન્સ આવે અને સમાજ પર પણ એની અસર દેખાવાની ચાલુ થઈ જાય. કામકાજ પર પણ અસર દેખાય છે, આપણે બધું જોયું. એટલે સામાજિક લેવલે હસ્તક્ષેપ એટલે કમ્યુનિટી બેઝ ઇન્ટરવેન્શન કરવાની જરૂર પડે. તો એમાં સમાજની અંદરથી જ વહેલામાં વહેલી ઓળખ થાય, જ્યાં અટકાઈ શકાય એ લોકોને અટકાઈ દેવાય, જ્યાં ટ્રીટમેન્ટની જરૂર પડે ત્યાં ટ્રીટમેન્ટ કરાય, એવું અંદરથી જ ઊભું થાય એ પ્રકારે આપણે ઇન્ટરવેન્શન પ્લાન કરવા પડે. અને એટલે મૂળ વિચાર એવો હોય કે આખા સમાજની સમસ્યા છે, તો એમાં સમાજે સાથે મળીને કઈ ઉકેલ લાવવો પડે. અને એ આપણે સમજીશું કે સામાજિક લેવલ પર આપણા બધાનો રોલ શું થઈ શકે. તો સિમ્પલ, તો સમાજની અસર વ્યક્તિમાં જોવા મળે અને વ્યક્તિની અસર સમાજમાં જોવા મળે, બરાબર. બંને એકબીજાની સાથે અસર કરવાના જ છે. એટલે સમાજમાં કોઈ ઘટના બને એની અસર વ્યક્તિ પર પડે. જેમ કે કોઈ એક્સિડન્ટ થયો, કોઈ દુર્ઘટના ઘટી ગઈ, કોઈ તકલીફ પડી ગઈ, તો એની અસર વ્યક્તિ પર પડવાની, પરિવારો પર પડવાની. અને ઊંધું, વ્યક્તિને કંઈક તકલીફ થાય, કંઈ સિદ્ધિ મળે, કંઈ સારું થાય, ખરાબ થાય, તો એની અસર સમાજમાં પણ જાય. જેમ કે કોઈકે કંઈ અચીવમેન્ટ હાંસલ કર્યું કે ભાઈ આપણી ટીમ વર્લ્ડ કપ જીતી ગઈ, તો 11 જણાની અચીવમેન્ટ આખા દેશને પોતાની અચીવમેન્ટ તરીકે લાગે, તો બધા આખા દેશવાળા લોકો ક્રિકેટ રમવા માટે ઉત્સાહિત થાય. અને એવી રીતે કંઈ ખરાબ ઘટના બની હોય તો એની અસર પણ આખા દેશ ઉપર પડવાની શક્યતાઓ રહે, સમાજ ઉપર પડવાની રહે. એટલે વ્યસનની જે બીમારી છે એની પણ એવી રીતે જ હોય કે વ્યક્તિની પોતાના પર તો અસર થવાની જ છે, સાથે સાથે એની અસર સમાજના લેવલે પણ જશે. અને સમાજમાં વ્યસન માટેની જે માન્યતાઓ છે એની અસર વ્યક્તિ ઉપર પણ પડવાની છે. તો ત્યાં સામાજિક લેવલ ઉપર બધા લોકો શું કરી શકીએ? તો સૌથી પહેલું આપણે સમજવું પડે કે જે જગ્યાએ સમાજના લોકો થોડા જાગૃત હોય ત્યાં વ્યસનની બીમારીને અટકાવવાના પ્રયત્નો બહુ સારી રીતે થઈ શકે. જેમ કે શાળાના લેવલ ઉપર થઈ શકે, કોલેજના લેવલ પર થઈ શકે, હોસ્પિટલ, ડૉક્ટર, પછી સમાજના અગ્રણીઓ જે હોય, જ્ઞાતિના હોય કે પછી ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, એ બધા ભેગા થઈને નશા વિશેની જાગૃતિ આપી શકે. અને એમાં કોઈક રિસ્ક તરફ જઈ રહ્યું હોય તો એમના પરિવારવાળા લોકોને કે એમના આસપડોશના લોકોને લઈને સમાજના લોકો ઇન્ટરવેન્શન કરી શકે. એટલે જેથી કરીને વ્યક્તિ તકલીફ વધે નહીં, શરૂઆત ના થાય અને ધીરે ધીરે એમાંથી બહાર નીકળવા માટે પ્રોત્સાહિત થાય. તો એમાં મુખ્ય ઉદ્દેશ શું હોય કે બાળકો અને યુવાનોને પ્રોપર માહિતી આપવાની થાય કે વ્યસન જે ખરેખર છે એની અસરો કેટલી ખરાબ રીતે થઈ રહી છે. એનામાં વ્યસનના લીધે કયા કયા શારીરિક ફેરફારો આવી શકે, માનસિક તકલીફો થઈ શકે, પરિવારમાં શું જોખમ થઈ શકે, સામાજિક રીતે, આર્થિક રીતે કયા કયા તકલીફો આવી શકે, એ બધું બાળકોને, યુવાનોને ધીરે ધીરે સમજણ આપવી પડે. અત્યારે સોશિયલ મીડિયા કે મૂવીઝમાં એમાં આપણે જોઈએ છે તો એમાં જનરલી કેવું હોય, પેલું સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ કે આલ્કોહોલ ઇઝ નોટ ગુડ ફોર હેલ્થ એવું લખેલું આવી જાય, પણ એકચ્યુઅલી હીરો કે વિલન એને જોઈને ઘણા બધા લોકોને એમને સબકોન્શિયસલી ઇન્સ્પિરેશન મળતું હોય કે આવી રીતે સિગરેટ પીવે તો કેવું સારું લાગે છે, કે હીરો કેવો જોરદાર લાગે છે, એની એટીટ્યુડ કેવો સ્ટ્રોંગ પડે છે, એ ટાઈપની માહિતી જતી હોય. તો એ પણ સામાજિક લેવલે એડ્રેસ થતું જાય કે આ પિક્ચરો વાળી વાત એકચ્યુઅલી રિયલ લાઈફમાં જરૂરી કરવી
નહીં, એ બધું પિક્ચરના લેવલ પર હોય કે સીરિયલના લેવલ પર હોય. એની સિરિયસનેસ રિયલ લાઈફમાં ના હોય અને એ લોકોની જે એક્ટિંગ કરતા હોય, એ એક્ટિંગ અને રિયાલિટીમાં ફરક હોય. તો એ બધી વસ્તુઓ બાળકોને અને યુવાનોને સમજણ આપવામાં આવે તો ધીરે ધીરે નશા વિશેની સાચી માહિતી સમજી શકે. પછી હાઈ રિસ્ક વાળા લોકો હોય એમને ઓળખવા કે ઓલરેડી કોઈ ઘરમાં વ્યસનની તકલીફ છે, એમના સંતાનો, એમના ફેમિલીના લોકોને ઓલરેડી રિસ્ક છે કે ભાઈ વ્યસન શરૂઆત થઈ શકે અથવા એક્સપોઝર વહેલું મળી શકે. નાની ઉંમરમાં ટ્રાય કરવાનું મન થઈ શકે કે પપ્પા લે છે તમાકુની પડીકી તો ચલો હું બી ટ્રાય કરું, કે આલ્કોહોલ વચ્ચે વચ્ચે લે છે, ફ્રીજમાં એક બોટલ પડી છે તો હું ચાખું તો ખરા કેવી લાગે છે. તો એવા કોઈ હાઈ રિસ્ક વાળા હોય કે જ્યાં વ્યસનની તકલીફ હોય તો ત્યાં સામાજિક લેવલ પર ઓળખ કરવી અને મદદ કરવું બહુ ઇઝી થઈ જાય. ત્રીજી વસ્તુ, સમાજ શું કરી શકે તો પરિવારના લોકોને પણ બહુ મદદ કરી શકે કે પરિવારની પરિસ્થિતિ ડિફિકલ્ટ ચાલતી હોય આર્થિક રીતે કે બીજી કોઈ રીતે, તો સમાજના લોકો ભેગા થઈને પરિવારને મદદ કરી શકે, ઈલાજ માટે લઈ જઈ શકે માણસને અને એમને જે જે જરૂર પડે એ પ્રકારની મદદ આપી શકે. પછી રોજગારી માટે ખાસ એમને મદદ કરી શકે કે ઘણી બધી વાર વ્યસનના લીધે સ્કિલ્સ હોય પણ એમને કોઈ નોકરી આપવા માટે બીતું હોય, ના આપતું હોય, બહુ બધી નોકરી છોડી દીધી હોય, ત્યાં પ્રોબ્લેમ થયેલા હોય, એટલે સમાજ નક્કી કરી શકે કે મિનિમમ આટલા લેવલનું કામ એમને આપી શકાય અને એના લીધે એમનો ઘર ખર્ચ બી ચાલી શકે. તો સમાજ એમાં પણ મદદ સારી રીતે કરી શકે અને ધીરે 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 આવી રીતે કરતાં કરતાં આખો સમાજ વ્યસનની તકલીફમાંથી બહાર આવવા માટે એકબીજાને મદદ કરતાં કરતાં બહાર આવી શકે. એટલે એના આ જે મોડલ કહેવાય ને, પ્રિવેન્શન માટેનો, રોકવા માટેનો પાર્ટ આવી જાય. પછી વહેલું ઓળખવા માટેનો ભાગ, સારવાર માટેનો ભાગ અને રિહેબિલિટેશનનો ભાગ. દરેક સ્તરે સમાજના બધા અલગ અલગ સંસ્થાઓ પોતાનો ભાગ ભજવી શકે. હવે એમાં આપણે જે સમાજકર્મી એટલે સોશિયલ વર્કર આવે. સોશિયલ વર્કરનો કોર્સ ચાલતો હોય છે, કદાચ તમને આઈડિયા હોય તો બધી યુનિવર્સિટીમાં MSW એ બધું ચાલતું હોય છે. એનો પર્પઝ આ જ હોય છે કે સામાજિક લેવલે સોશિયલ વર્કર બહુ સારો રોલ પ્લે કરી શકે જાગૃતિ લાવવા માટે, કોઈ પણ પ્રકારના અવેરનેસના પ્રોગ્રામ ચલાવવા માટે, એમને ગામના લોકોને, સમાજના લોકોને ભેગા કરવા માટે, એમને ઈલાજ માટે, વ્યસનને છોડવા માટેની તૈયારી માટે, પછી ડૉક્ટર પાસે લઈ જવા માટે કે સાચી માહિતી માટે ક્યાંથી મળી શકે ત્યાં લઈ જવા માટે અને એજ્યુકેશન માટે, તબિયત માટે સોશિયલ વર્કર વાળો ભાગ બહુ મોટી ભૂમિકા ભજવતો હોય. તો એ શું કરે તો દરેક સોશિયલ વર્કર્સ ને બધા લોકો જનરલી આપણે કંપનીઓનું નામ ખબર છે, બધા CSR કરતા હોય છે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, CSR કરીને એક્ટિવિટી. આઈડિયા છે કોઈને પણ એમાં શું હોય? તો હું પછી એનું સમજાવું, વધારે સારી રીતે આઈડિયા આવશે તમને. કોઈ પણ બોલી શકે. CSR એવો શબ્દ સાંભળ્યો છે? હા, ઓકે. સમજાવું. CSR એટલે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. એટલે કેવું હોય, કંપનીને પોતાના પ્રોફિટના 1 કે 2% આખા યરનું જે પ્રોફિટ હોય ને 1 કે 2% સમાજની જવાબદારી માટે, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, સોશિયલ રિસ્પોન્સિબિલિટી માટે ખર્ચવા પડે. એટલે તમે ઘણી બધી જગ્યાએ જોયું હશે, ગામડામાં આંગણવાડી બનાવી હોય કોઈ કંપની, એને પોતાનું બોર્ડ માર્યું હોય, કે હોસ્પિટલનો એક ભાગ ડેવલપ કર્યો હોય અને એને કંપનીએ પોતાનું હોર્ડિંગ લગાવ્યું હોય, કાં તો એક તકતી લગાડી હોય કે આ કંપનીએ આ બનાવવામાં મદદ કરેલી છે. પછી એવી રીતે આવા કાર્યક્રમો બધા લોન્ચ કરે. તો એમાં સોશિયલ વર્કરોનો મેઇન રોલ હોય. કારણ કે કંપની ડાયરેક્ટ ગામના લોકોને ઓળખતી ના હોય, કંપનીના માણસોને ખબર બી ના હોય કે કોણ ક્યાં રહે છે, શું કરે છે, એમની જીવનશૈલી કેવી છે. તો સોશિયલ વર્કરોને કંપની હાયર કરે, સેલરી પર રાખે, સમાજકર્મી જે કે સોશિયલ વર્કરોને રાખે અને સોશિયલ વર્કરો આખા ગામનો સર્વે કરે પહેલા. સપોઝ હવે ઉદાહરણ તરીકે આપું કે નજીકમાં પંચમહાલ, દાહોદ ને બધા જિલ્લા છે જ્યાં વ્યસન, દેશી દારૂ એનું પ્રમાણ બહુ બધું વધારે છે. તો હાલોલ, ગાલોલ આ બધી GIDCમાં ઘણી બધી કંપનીઓ છે. તો એ લોકોનો એક આખો ડિપાર્ટમેન્ટ HRની અંડરમાં આવે જે આ સોશિયલ વર્ક જ કરતો હોય. તો એ લોકો MSW વાળા વર્કર્સને રાખે, જે ભણેલા હોય એ બધાને રાખે અને પછી એમને અલગ અલગ ગામમાં
સોંપી દે કે આ ગામમાં આટલા પ્રોજેક્ટ તમારે કરવાના છે. એટલે એ શું કરે, એ જે સોશિયલ વર્કર હોય એમની 1 કે 2 જણા જે પણ એમની ટીમ હોય એ ગામડામાં જાય. ત્યાંના જે મોટા મોભીઓ હોય જેમ કે સરપંચ હોય કે કોઈ તલાટી હોય કે જે બધું ત્યાં રહેતા હોય ને જેમને ગામની સમસ્યાઓ વિશે ખબર હોય તો સમજે કે હવે આટલા લોકોને આટલી આટલી તકલીફો છે. જેમ કે માલ ન્યુટ્રિશનનો પ્રોબ્લેમ છે ઘણા ગામમાં છોકરાઓમાં, પૂરતું પોષણ નથી મળતું, તો પછી એનો રિપોર્ટ કંપનીને આપે કે આ ગામમાં આટલા બચ્ચાઓને છોકરાઓને માલ ન્યુટ્રિશનની તકલીફ છે. તો પછી કંપની પ્રોગ્રામ લોન્ચ કરે ડોક્ટર સાથે કે પીડિયાટ્રિશિયન બાળકોના ડોક્ટર સાથે મળીને કે પોષણ માટે શું કરી શકાય. તો એ ગોળી, પ્રોટીન પાવડર, સપ્લિમેન્ટ એવું આખું પેકેટ બનાવે અને દરેક ઘરે આપી શકે. એવી રીતે વ્યસન મુક્તિ માટે પણ સોશિયલ વર્કરો શું કરે, ઘરે ઘરે ગામડામાં જાય, પછી ગામડામાં જેટલા બી વ્યસનવાળા ઘરો હોય ત્યાં લોકોને મળે, એમની સાથે વાત કરે, સમજાવે કે આ બીમારીનો ભાગ છે, આમાં આવું થાય, એ જાણી જોઈને નથી કરતા, છોડવા માંગે છે પણ છૂટતું નથી, ખબર નથી પડતી, તકલીફો બહુ પડે છે. એટલે પરિવારના લોકોને સમજાવે કે આ બીમારી છે જેને સારવારની જરૂર છે, તો એને સારવાર માટે લઈ આવી શકે. બીજું, આખા સમાજના લેવલ પર જાગૃતિ લાવી શકે કે વ્યસન મુક્તિના વિશે કાર્યક્રમ જાહેરાત કરીને કે આજે ડોક્ટર આવવાના છે, કાઉન્સેલર આવવાના છે, કોઈ ધર્મગુરુ આવવાના છે, કોઈ માણસ આવવાના છે, જે શું કરશે, તમને વ્યસન મુક્તિ વિશે લેક્ચર આપશે, એના વિશે સમજાવશે આખા ગામના લોકોને. તો નાના વ્યસનો હોય, મોટા વ્યસન જેમ કે ચા કોફીથી લઈને પડીકી તમાકુ, એના વિશે પણ સમજણ મળતી જાય. તો એ બધું કામ લિંક કરવાનું કામ કોનું આખું થાય? સોશિયલ વર્કરનું. સોશિયલ વર્કર કોઈ પણ એક સંસ્થા સાથે સમાજને જોડવા માટે બહુ મદદ કરે. તો એની ભૂમિકા આ બધી હોય કે દરેક જગ્યાએ જાગૃતિ કરે, આખા લોકોનો અભ્યાસ કરે, સમાજના લોકોને પ્રોત્સાહિત કરે કે આમાં સારું થઈ શકાય એમ છે, ચિંતા જેવું નથી. પરિવારવાળાને સમજાવી શકે કે ગુસ્સો, લડાઈ, ઝઘડો, મારપીટ એનાથી કંઈ બદલાવ તરત થવાનો નથી. એના બદલે આપણે વાત કરીને, ટ્રીટમેન્ટ લઈને, ઇલાજ કરીને, સમજાવીને આપણે જો કામ કરીશું તો વ્યસનની બીમારીમાંથી ધીરે ધીરે બહાર નીકળી શકીશું. એટલે પરિવારવાળા લોકોનો પણ ધીરે ધીરે એક જ વખતમાં સમજી લેવું ના હોય, પણ એ સોશિયલ વર્કર વારે ઘડીએ જાય, રીઇન્ફોર્સ કરે, સમજાવે, વાત કરાવે અને ઇલાજ તરફ પણ લઈ જાય. એટલે પરિવારવાળા લોકોને પણ ખબર પડે કે આ ખરેખર સારો ઈચ્છે છે ને એનાથી ધીરે ધીરે ફરક આવી રહ્યો છે. એટલે એમનું કામ ઓળખવાનું, પછી બદલાવ માટે બધાને સમજાવવાનું, કાઉન્સેલિંગ કરવાનું, અને જેને બીમારી હોય ને જે પ્રોબ્લેમ બહુ સિરિયસ હોય ત્યાં સારવાર માટે લઈ જવાનું. રિહેબની જરૂર પડે તો રિહેબ સેન્ટરની માહિતી આપવાની. એટલે એ બધી જગ્યાએ આવી રીતે કામ કરી શકે. યુવાઓને ભેગા કરી શકે, મહિલાઓને ભેગા કરી શકે, ઘરડા લોકોને ભેગા કરી શકે. જે પ્રકારનો મુદ્દો હોય, જે પ્રકારની તકલીફ હોય એ પ્રકારે. વ્યસનવાળો ભાગ હોય તો યુવાઓ અને મહિલાઓવાળા ભાગને ખાસ હાઇલાઇટ કરે, કારણ કે યુવાનોમાં સૌથી વધારે તકલીફ હોવાની શક્યતા રહે. અને બીજું, એમને એવી જગ્યાએ એવા કામો તરફ ડાયવર્ટ કરી શકે કે જ્યાં વ્યસનવાળી તકલીફની શરૂઆત ઓછી થઈ શકે. જેમ કે રમત-ગમતની વસ્તુઓ વધારી શકાય, સ્કિલ બિલ્ડિંગ કરાવી શકાય, નાની મોટી સ્કિલ્સ શીખવાડી શકાય. મહિલાઓ હોય તો મહિલાઓને જેમ સીવણનું શીખવાડતા હોય છે, પછી ભરતકામનું છે, એવી રીતે જે ત્યાંનો ગૃહ ઉદ્યોગ વિકસી શકે, ત્યાંના આજુબાજુની જંગલમાં જે વસ્તુઓ હોય એમાંથી કઈ રીતે રમકડા બનાવી શકાય કે નાની મોટી વસ્તુ, તો જીવન કૌશલ્યનો વિકાસ કરાવી શકે, સ્કિલ ડેવલપમેન્ટ કરાવે તો વ્યસન તરફ જવાની શક્યતાઓ ઘટી જાય. એટલે એવી રીતે સમાજકર્મી આખું ગામમાં આ બધા પ્રયત્નો દ્વારા શું કોશિશ કરે છે કે વ્યસનવાળા ભાગને ઓછામાં ઓછો કઈ રીતે કરી શકાય, જેને સારવારની જરૂર છે એને સારવાર કઈ રીતે આપી શકાય, અને વ્યસનના ઓપ્શનમાં, કારણ કે ઘણો બધો ટાઈમ ફ્રી છે તો શું કરી શકાય, તો લાઈફ સ્કિલ શીખવાડી શકે, જે આપણે કરીએ સ્પોર્ટ્સ, રમત-ગમત વાળો વિભાગ વધારે સારી રીતે ડેવલપ કરી શકે ગામમાં, એના માટે મદદ કરે. અને એના લેવલ પર આપણા આખા સમાજમાં ધીરે ધીરે ચેન્જીસ આવવાના થઈ શકે. એટલે આ વ્યક્તિઓ, 1 કે 2 વ્યક્તિઓ અથવા થોડાક વ્યક્તિઓ ભેગા થઈને કરે. પછી એવું બને કે બહુ મોટો પ્રોબ્લેમ હોય તો ત્યાં પછી સંસ્થાઓની પણ જરૂર પડવાની ચાલુ થાય, જે સ્વૈચ્છિક રીતે કામ કરते. એમાં સરકારનો પોતાનો રોલ ના હોય કે કોર્પોરેટનો રોલ ના હોય. એ લોકો NGOs હોય, NGO એટલે નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. એમનું કામ શું? તો બહુ સારી રીતે એમને આઈડિયા આવતો હોય કે આ વિસ્તારમાં સ્ત્રીઓની કન્ડિશન બહુ ખરાબ છે, તો NGOનું કામ એ સ્ત્રીઓના ઉત્થાન માટેનું કામ છે. એવી રીતે પંજાબને બધી જગ્યાએ અત્યારે ખબર છે કે
વ્યસનની તકલીફો બહુ વધી તો ઘણા બધા એનજીઓ ત્યાં વ્યસન મુક્તિનું જ કામ કરે. બીજી બધી વસ્તુઓ બહુ પ્રાયોરિટીમાં ના હોય. પણ એ ઇમ્પોર્ટન્ટ એમાં ફાયદો શું થઈ જાય, એનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું થઈ જાય કે એની રીચ બહુ બધા લોકો સુધી પહોંચી શકે. કારણ કે એના જે એનજીઓના જે ફાઉન્ડર્સ હોય, જનરલી જે એમાં જોડાયેલા લોકો હોય, એ બધાને ઓલરેડી એક લેવલથી વધારે પૈસાનું કે એવી જરૂર ના હોય, પણ એમનો મુખ્ય મુદ્દો હોય કે સેવા કરવો, મદદ કરવો, ગામના લોકોનો વિકાસ કરવા માટે, તેમની તકલીફમાંથી બહાર લાવવા માટે મદદ કરવી. અને એ લોકો જ્યાં જે અઘરી વસ્તુઓ જગ્યાઓ ગણાય ત્યાં પણ એ લોકો જઈ શકે, કારણ કે એમનો ઉદ્દેશ્ય પ્રોપર મદદ કરવા વાળો જ હોય અને એ પૈસા ગવર્મેન્ટ જોડેથી લેતા ના હોય એવી રીતે ડાયરેક્ટલી. એટલે ઘણી બધી વખત એમના પર ભરોસો મૂકવો ઘણા બધા લોકોને સહેલો લાગે કે નહીં, આ જોડાયેલા નથી, પોલિટિકલ પાર્ટી જોડે જોડાયા છે એવું પણ નથી, કે સરકાર જોડે જોડાયા છે એવું પણ નથી, પણ ખરેખર મદદ કરવા માંગે છે. તો જે બહુ જ ડીપ એરિયા છે ને, કે જ્યાં સરકારને પહોંચવું અઘરું પડતું હોય, તો સરકારની વાત લોકો સાંભળતા ના હોય, અથવા આવી રીતે સામાજિક કાર્યકર્તાઓને પણ બહુ તકલીફ પડતી હોય, કારણ કે એમને ઇન્ડિવિજ્યુઅલ લેવલ પર બહુ ચેન્જીસ ના આવી શકતા હોય, તો ત્યાં એનજીઓ એટલે આવી રીતે સંસ્થાઓ ભેગી થઈને, સંસ્થાઓ બધા લોકો ભેગા થઈને એવા લોકો સુધી પહોંચી શકે. અને ત્યાં પહોંચીને એમની સમસ્યાઓને સમાધાન માટે શું શું થઈ શકે એ એનજીઓ દ્વારા મદદ થાય. તમને વ્યસન મુક્તિ માટે જો કહું તો એનજીઓ એટલા બધા નોર્થ ઇસ્ટમાં, પંજાબમાં છે કે જે ખાલી સિરિંજ વિતરણનું કામ કરે છે, સિરિંજ અને નીડલ વિતરણનું કામ કરે છે. કારણ કે હેરોઇન અને જે અફીણના જે નશાઓ છે ને, એમાં એ લોકો ઇન્જેક્શન એક જણે લીધું, પછી એ જ ઇન્જેક્શન બીજાને આપે, બીજો ત્રીજાને આપે, તો એમાં HIV ને હિપેટાઇટિસ બી ના પ્રોબ્લેમ્સ બહુ વધી જાય. તો એ ના થાય, એટલીસ્ટ વ્યસનમાં રહે કે ના રહે, પણ એટલીસ્ટ હિપેટાઇટિસને અને HIV રોકી શકે, એટલા માટે ઘણી બધી સંસ્થાઓ ખાલી આ જ કામ કરે. તો ફૂટપાથ પર ઘણા બધા લોકો વ્યસનવાળા પડ્યા હોય, ખબર છે કે આ વ્યસનવાળો છે, આઈડેન્ટિફાઈ કરી શકે, તો એમને મફતમાં કશું પૂછ્યા વગર બહુ બધી સિરિંજોનો સ્ટોક જ આપી દે કે તમારો આ બોક્સ છે, બીજા કોઈને લેતા નહીં, અને આ તમે રાખજો, બીજા કોઈને આપતા નહીં. ફરીથી જોઈએ તો આ નંબર છે, તમે કોલ કરજો, અમે બીજી આપી જઈશું. પણ આને શેર કરવાની નથી, તમારે બીજા કોઈને આપવાની નથી, તમારે બીજા કોઈની પાસેથી લેવાની નથી. કહેવાનો મતલબ, એટલે એટલો બધો પ્રોબ્લેમ હાઈ લેવલનો ચાલી રહ્યો છે. એવી રીતે દરેક જગ્યાએ એનજીઓના આવા બહુ સ્પેસિફિક ગોલ નક્કી હોય કે આપણું કામ મેઇન પહેલા શું કરી શકાય, જેથી કરીને એનો અસર બહુ વધારે ખરાબ ના થાય. પછી ખરાબ થવાનું બંધ થાય, પછી સારું થવા માટે બીજું શું કરી શકાય, તો એવી રીતે ધીરે ધીરે એના ગોલ્સ વધતા જાય નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશનના. ત્રીજો પાર્ટ આવે કે એ લોકો એવી એવી જગ્યાએ જઈ શકે, લોકો સાથે એવી રીતે વાત કરી શકે કે ઘણી બધી વાર આપણને એવું લાગે કે આટલું જો બ્રિજ નીચે રહેતા હોય એમને આપણે કઈ રીતે વાત કરીશું, નહીં ગુસ્સે તો નહીં થઈ જાય ને, તો એ લોકો તૈયાર હોય, ગુસ્સે થશે તો પણ વાંધો નથી, કંઈક બોલાચાલી થશે તો પણ વાંધો નથી, પણ એ ક્લિયર કટ બતાવવા માંગે કે અમે મદદ કરવા માટે આવ્યા છીએ. તો ધીરે 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 એવી રીતે એમનું જીવન બદલવા માટે મદદ કરે. પછી એનજીઓ વાળા એમને, હવે જેમ કીધું ને, હવે આવા વ્યસનવાળા લોકો છે અને એમના છોકરાઓ છે, એમને ભણવાનું કંઈ થતું નથી, તો એમને સ્કૂલો ખોલીને એમને ભણાવવાનું કામ કરી શકે. ખાલી આવા જ વ્યસનના પરિવારના લોકોને જે ભણાવવાનું ફોકસ રાખે. એવી રીતે એ આખું જે ત્યાં વાતાવરણ છે, એમાં કયા કયા પ્રોબ્લેમ્સ લોકોને ફેસ થઈ રહ્યા છે, એમાંથી એમને શું શું થઈ શકે એવું છે એમના તરફથી, એ બધી કોશિશ કરે. હા, એમને પછી ફંડિંગ ને બધું પણ લે દેશમાં, વિદેશ. એક મિનિટ. હવે સંભળાય છે બરાબર? હા. એટલે એનજીઓ આના માટે ફંડિંગ ને બધું પણ લેતા હોય, દેશમાંથી, વિદેશમાંથી, લોકો પાસેથી પણ. પણ એમને પર્પઝ એમનો બહુ ક્લિયર હોય સ્વૈચ્છિક સંસ્થાઓનો, કે આપણે આ કામથી, આ પર્પઝથી કરતા હોય. હા, બધા એનજીઓ એકદમ સારા જ હોય એવું બી નથી હોતું, એમાં ઘણા બધા ગડબડવાળા પણ થતું હોય છે. પણ પર્પઝ સ્વૈચ્છિક સંસ્થાઓનો એ હોય કે જેમાં વ્યક્તિઓ ભેગા થાય અને એમનો ઉદ્દેશ્ય છે મદદ કરવાનો. તો એ મદદ કરવા માટે એક એરિયાને આઈડેન્ટિફાઈ કરીને કે આ વિસ્તારમાં અમે આ કામ સંભાળી લઈશું. અને એમાં પછી ગવર્મેન્ટ જોડે કોઓર્ડિનેટ કરવું તો ગવર્મેન્ટ જોડે કરે, ત્યાં ગામના મોભીઓ જોડે કોઓર્ડિનેટ કરવું પડે, એમની જોડે કરે, પણ એ કામને ધીરે ધીરે આગળ લઈ જાય. દવા આપવાનું, સિરિંજ આપવાનું, જેમ વાત કરી, કાઉન્સેલિંગ કરાવવાનું, હોસ્પિટલમાં સર્વિસીસ આપવાનું, પહોંચાડવાનું,
ઘણા બધા આપણે આ કુદરતી આફતો આવે ત્યારે નહીં ફૂડ પેકેટ્સ વિતરણ કરવાનું, પહોંચાડવાના, તો એ બધામાં પણ ઘણા બધા એનજીઓનું કામ બહુ જ સારી રીતે થતું હોય. કારણ કે એમને ખબર હોય કે અત્યારે આપણા તરફથી શું મદદ થઈ શકે. સરકાર એના તરફથી તો એનું કામ કરશે જ, પણ પોતે એઝ એન ઇન્સ્ટિટ્યુશન, ઓર્ગેનાઇઝેશન એ પોતે શું કરી શકે એવી રીતે એ લોકો વિચારતા હોય. તો વ્યસનમાં પણ એ મદદ કરી શકે. પછી સહાયતા કેન્દ્રો ખોલેલા હોય એમણે, કે નાસ્તો, જમવાનું, ઘણી બધી વખત એમને એ પણ તકલીફ હોય કે કામકાજ ના થતું હોય તો ખાવા પીવાની પણ બહુ તકલીફ રહેતી હોય, તો એ કરી શકે. હાર્મ રિડક્શનનું મેં જે વાત કરી, જેમ સિરિંજ આપી દે કે જેથી કરીને નુકસાન ઓછું થાય. અ, દવાઓને એવી આપે જેથી કરીને કોઈ વાગેલું હોય, ચેપ લાગતા હોય તો એ બચી શકાય. પછી આયરનની દવા આપવાની કે જેથી કરીને છોકરીઓમાં હિમોગ્લોબિન લેવલ ઘટતું હોય ના ઘટે. પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર આ બાજુ પેલું સિકલ સેલનું પણ બહુ મોટું પ્રમાણ ચાલી રહ્યું છે. તો એનજીઓ વાળા ઘણા બધા સિકલ સેલ માટે જ કામ કરી રહ્યા હોય. એટલે જે પણ પ્રોબ્લેમ હોય સામાજિક સ્તરે, મોટા ભાગ આખા વિસ્તારના લેવલ પર કે આખા જિલ્લાના લેવલ પર, તો ત્યાં એનજીઓ બધા આવા કામો કરે. અને એ અવેરનેસનું કામ તો કરવાના જ છે. બધાને ભેગા કરશે, માહિતી આપશે, સમજાવશે. એના અવેરનેસ માટે ક્વિઝ રાખી શકે, નિબંધ સ્પર્ધા રાખતા હોય, જેથી કરીને બાળકોને એ મુદ્દાથી, જેમ કે વ્યસનના નુકસાન, એના વિશે એક નિબંધ સ્પર્ધા સ્કૂલમાં રાખી દીધી, તો બાળકો એના વિશે વાંચશે, શોધશે, સમજશે કે ઓકે વ્યસનના આ તકલીફો થાય છે. તો સબકોન્શિયસલી એમના મનમાં જતું જાય કે વ્યસન કરવામાં જોખમ ઘણા બધા છે. ચિત્ર સ્પર્ધા રાખી શકે, વક્તૃત્વ સ્પર્ધા રાખે, એટલે એવી બધી પ્રવૃત્તિઓને પણ પ્રોત્સાહિત કરતા હોય. રેલી નીકાળતા હોય, પોસ્ટરો છપાવતા હોય, આપણે જોતા હોય તો નથી ઘણી બધી જગ્યાએ લગાડેલા હોતા. પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન લગાડતા હોય, સરકાર લગાડતી હોય. ઘણી બધી વખત કોઈ આવી રીતે કંપનીવાળા મદદ કરતા હોય લગાડવામાં. પછી નાટક રાખતા હોય, શેરી નાટક હોય, જેમાં વ્યસનની થીમ હોય, વ્યસન મુક્તિ, વ્યસનમાં જે તકલીફ આવીને એના લીધે પ્રોબ્લેમ આવ્યો એ કરી શકતા હોય. અને શિબિરો રાખતા હોય. શિબિરો એટલે કેમ્પ જેવું, કે વ્યસન મુક્તિ માટેનો કેમ્પ આ તારીખે છે આ ગામમાં, એનો પોસ્ટર, રેલી, પછી જાહેરાત કરી દીધી હોય ત્યારે એમાં જે આવે એને મદદ કરી દેતા હોય. તો એનજીઓનો પણ બહુ મોટો રોલ કમ્યુનિટી બેઝ ઇન્ટરવેન્શનમાં રહે. ત્રીજો પાર્ટ આવી જાય નેતાઓનો. સમુદાયના નેતા, સમાજમાં જે પોલિટિકલી, આર્થિક રીતે, રાજકીય રીતે અને સમાજના લોકો જેને માનથી જોતા એવા બધા લોકો ભેગા થઈને પણ ઘણી બધી વખત વ્યસન મુક્તિના કામમાં બહુ મોટું કામ, યોગદાન આપી શકતા હોય. ઘણી બધી વખત એ લોકો વ્યસન કરાવવાવાળા બી હોય. એટલે કહેવાનો મતલબ, જે આગળના સમાજના આગળ પડતા લોકો છે એ લોકોને જોઈને યુવાનો શીખવાના છે. હવે ત્યાં એ લોકોના વર્તનમાં વ્યસનવાળો ભાગ બહુ સામાન્ય હોય તો યુવાનોમાં, એમના પછીની પેઢીઓમાં પણ વ્યસન આવવાની શક્યતા વધે. અને એ લોકો જો વ્યસનની ખિલાફ લડતા હોય તો ગામમાં વ્યસનની શરૂઆત થવાના અથવા વધતા જ કેસો વધતા જવાની એ બધી શક્યતાઓ ઘટી જાય. કારણ કે મોભીઓ હોય, વડીલો હોય, એમને જોઈને જ આગળની પેઢી બધું શીખતી હોય. અને એમનો અવાજ, એમની વાત, એમનો જે પ્રભાવ હોય એ બહુ ઇઝીલી પડતો હોય ગામના લોકો પર, યુવાનો પર. એટલે એમને આપણે સમાજના નેતાઓને કે રાજકીય નેતાઓને, સરપંચ લોકોને બધાને પણ જો આમાં ભાગીદાર બનાવી શકીએ તો એના લીધે એમનું વ્યસન મુક્તિનું કામ બહુ સારી રીતે ગામમાં થઈ શકે. એ લોકોમાં વિશ્વાસ ઉભા કરાવી શકે, આ બધાને ભેગા કરી શકે. શાળાને, પંચાયતને, સરકારને, એનજીઓને બધાને ભેગા કરાવીને કોઈ કામ કરાવી શકે. પરિવારમાં જ્યાં સમસ્યાઓ ચાલતી હોય, ઝઘડા બહુ થતા હોય, પ્રોબ્લેમ આવતા હોય, તો ત્યાં સમાજના મોટા લોકોની વાત બંને પરિવારના લોકો માની શકે અને ધીમે ધીમે એમની મદદથી વ્યસનમાંથી બહાર આવવા માટે પરિવારના લોકો પણ મદદ કરવાનું ચાલુ કરી શકે. એટલે લોકલ લીડર્સનો બહુ મોટો રોલ વ્યસનની સામેની લડતમાં રહી શકે. હા, પણ એ ક્યારે કે જ્યારે એ લોકો પોતે વ્યસનથી દૂર હોય તો, અને પોતે વ્યસનમાં જ હોય તો અઘરી વસ્તુ. કારણ કે નહીંતર પછી ઇન્ફ્લુઅન્સ ઊંધું થશે. બરાબર? એટલે એ સમુદાયના નેતાઓની વાત આપણે કરી. હવે ચોથો ભાગ આવી જાય કે ધાર્મિક ગુરુઓ, ધર્મગુરુઓ હોય, પછી જે રિલિજિયસ પોઝિશનમાં હોય, ઊંચી જગ્યા હોય, એ લોકો બહુ સારી રીતે આ વ્યસન મુક્તિનું કામ
કરી શકે અને કરતા જ હોય છે. આપણે કદાચ જોતા હોઈએ છીએ, આર્ટ ઓફ લિવિંગમાં છે, બ્રહ્મકુમારીમાં છે, સદગુરુનું છે, ઈશા ફાઉન્ડેશન, પછી ઇવન ઘણા બધા મુસ્લિમ સંગઠનો છે, પછી ક્રિશ્ચિયન ઓર્ગેનાઇઝેશન છે સ્પિરિચ્યુઅલ, કે જે વ્યસન મુક્તિની ઝુંબેશમાં બહુ આગળ પડતો ભાગ લેતા હોય છે. અલગ અલગ પ્રકારે, અલગ અલગ રીતે એ લોકો પોતપોતાની રીતે કોશિશ કરતા હોય, પણ એનો પ્રભાવ મોટા લેવલ ઉપર થાય. હવે આપણો આ કોર્સ છે, કોઈ ધાર્મિક સંસ્થાના વડા કહી દે ને કે આપણે આ કોર્સમાં બધાએ ભાગ લેવાનો છે, તો કેટલા લોકો રજીસ્ટર કરશે? શું લાગે છે? આખો ફૂલ થઈ જાય? ઘણા બધા ઓવર થઈ જાય? કેમ? કારણ કે એમનો પ્રભાવ બહુ મોટો હોય. સમજો? એટલે એમનો પ્રભાવ મોટો એટલે હોય કે આપણા ખાસ કરીને ભારત દેશમાં ધર્મનું પ્રભુત્વ બહુ સારી રીતે રહેલું છે. ફોરેન કન્ટ્રીઝમાં ને ઘણી બધી જગ્યાએ હજુ એટલું નથી જેટલું ભારતમાં રહેલું છે. એટલે એમની વાત માનવી, એ જે બી કહેશે સારા માટે કહેશે, એ બધી વસ્તુઓ આપણને એઝ અ કમ્યુનિટી, સમાજ તરીકે આપણને માનવામાં બહુ અઘરું ના લાગે. અને એના લીધે એ પોઝિશનમાં પહોંચેલા હોય કે એ કોઈ પણ વાત કહે તો એના પર વજન બહુ પડે. તો એ પોતાની સભાઓમાં, વાતચીતમાં નશામુક્તિ પર વાત કરી શકે, સંકલ્પ લેવડાવતા હોય છે. કદાચ અટેન્ડ કર્યું હોય તો બધાને હાથ આગળ રાખીને અથવા અહીંયા મૂકીને કહેતા હોય કે તમે વ્યસન આજથી નહીં કરો, આજથી છોડી દઈશું. ભગવાનની સામે સાક્ષી આપણે કહીએ છીએ. એનાથી બધા છોડી જ દેશે, કમ્પલસરી છૂટી જ જશે એવું નથી, પણ એમનો પ્રયત્ન હોય આ રીતનો હોય કે જેથી કરીને અવેરનેસ વધી જાય. જેને હમણાં ચાલુ કર્યું હોય એને છૂટવાના ચાન્સ બહુ સારા. જેને બહુ વધી ગયું હોય તો એ કોશિશ તો કરે, તો 1 દિવસ 2 દિવસ જે બી છોડી શકે એટલું તો નુકસાન ઓછું થયું. એટલે કહેવાનો મતલબ એમના પ્રયત્નોથી જે થોડું પણ રિઝલ્ટ મળવાની ચાન્સીસ પહેલા નહોતા એના કરતાં થોડુંક વધ્યું, પર્સન્ટેજ થોડા વધી ગયા એવું થતું જાય. અને બીજું, એના પ્રભાવના લીધે પરિવારના લોકો પણ ઘણા બધા એમને ઈલાજ માટે, પરિવારમાં રાખવા માટે તૈયાર થતા જાય. કારણ કે ગુરુએ કહી દીધું કે હવે ભાઈ આ ભાઈને આપણે ઘરે જ રાખવાના છે, સારા કરવાના છે, અથવા આપણે હોસ્પિટલમાંથી ઘરે લઈ આવવાના છે ને પછી ધ્યાન રાખવાનું છે, ઘરમાંથી કાઢી નથી મૂકવાના. તો પછી એમની વાત બધા પરિવારના લોકો પણ માની લે, કારણ કે ગુરુજીને બધા માનતા હોય કે જે સંત કહેશે એને આપણે માનવાનું છે. અને જે છોડેલા હોય એમનું સન્માન કરતા હોય. ઘણી વાર જોયું હોય તો સ્ટેજ ઉપર બોલાવીને કે આ ભાઈ આટલા વર્ષથી વ્યસન કરતા હતા, હવે છોડેલું છે, તમે એમના ઘરે જઈને જોઈ શકો, ગામમાં કોઈને બી પૂછી શકો અત્યારે કેવી પરિસ્થિતિ છે. એટલે ઉદાહરણ બી આપતા હોય તો એના લીધે બીજા લોકોને પણ પ્રોત્સાહન મળી જાય કે ના, બહુ સરસ વસ્તુ વાત કરી ગુરુજીએ, તો મારે બી આવી રીતે છોડવું છે અને મને પણ એક દિવસ બોલાવશે કે મારું પણ સન્માન કરશે, કે મારા વિશે પણ વાત થશે તો મને ગમશે. એટલે એવી રીતે જાહેર સ્ટેજ ઉપર બધી જગ્યાએ જ્યારે સન્માન મળતું જાય જેને વ્યસન છોડ્યું છે, તો એના લીધે પણ વ્યસન છોડવા માટેની ઈચ્છા વધતી જાય લોકોની. અને એ લોકો ઓલ્ટરનેટ મેથડ્સ આપે, સ્ટ્રેસ ઓછો થાય એના માટે કે ભાઈ ઊંઘ નથી આવતી તો આ પ્રાણાયામ કરો, આ ક્રિયા કરો, યોગ કરો, ધ્યાન કરો, આ બધી વસ્તુઓનો સહારો લઈ શકો, ભગવાનનું નામ જાપ કરી શકો, કે જે પણ પ્રકારના મેથડ્સ આપે એનાથી માઇન્ડ રિલેક્સ રહેવાની ચાન્સીસ વધી જાય. તો વ્યસન તરફ જવાની ઈચ્છા ઓછી થાય. એટલે એ વ્યસન બંધ કર્યા પછી તકલીફ થતી હોય તો શું કરવું, તો એના રસ્તાઓ પણ એમના લેવલ પર બતાવતા હોય. બધા સાચા જ છે, સાયન્ટિફિક છે, બધું સરસ જ છે એવું બી નથી કહ્યા, પણ એના લીધે બી ઘણા બધાને બેનિફિટ મળતો હોય. આપણે ઘણા બધા આમાં જોઈએ તો સ્વામિનારાયણ સંપ્રદાયના ઘણા બધા ગામોમાં બહુ સારા કામ થયેલા છે. અને એ લોકો શું કરતા હોય છે કે આવી રીતે બધાને સંકલ્પ લેવડાવે, જે વ્યસનવાળા એમના ઘરે રોજ જતા હોય એમને પૂછે, વાત કરે, કંઈ તકલીફ હોય તો મંદિરે સેવા માટે બોલાવી લે, બિઝી રાખે. ત્યાં ગામમાંથી મિત્રોની સંગત હોય તો બીજે કશેક મંદિરમાં દિલ્હી મોકલી દે કે ત્રીજી જગ્યાએ મોકલી દે જ્યાં વ્યસનની શક્યતા ઓછી થઈ જાય. એવી રીતે એ પોતાના લેવલ પર કોશિશ કરે કે વ્યસનમાંથી બહાર માણસ આવી શકે. પછી ઘણા બધા હોસ્પિટલ માટે જવા તૈયાર ના હોય તો એ લોકોને મઠ, મંદિર, આશ્રમ, સંસ્થા ત્યાં રાખે, જેથી કરીને પાછું એ વાતાવરણમાં જઈને પાછું ચાલુ કરે એના કરતાં બ્રેક મળી જાય અને ત્યાં પછી ઈલાજ કરાવવાની જરૂર પડે તો ઈલાજ પણ કરાવી દે. એટલે જે આપણા ધર્મગુરુઓ છે, સંતો છે, એનો પણ પ્રભાવ બહુ સારો પડે. અને એના લીધે માણસને, પરિવારને એવું લાગે કે નવું જીવન મળ્યું, પરિવાર બી ચેન્જ થઈ ગયો, માણસ પણ બદલાઈ ગયો, બિહેવિયર પણ સારું થતું ગયું. એટલે એક ઉત્સાહ જગાડે બીજા લોકોને પણ છોડવા માટે.
પછી એનું ઉદાહરણ જોઈને એના મિત્રોને પણ થાય કે ચલો આપણે બી કોશિશ કરીએ, છોડીએ, ટ્રાય કરીએ, મદદ લઈએ. એ પ્રકારે પછી એક સમાજની અસરના લીધે રિઝલ્ટ્સ આવા જોવા મળી જાય. અટકી ગયું? હા, હવે સંભળાય છે ને? હા, સોરી અટકી ગયું. પછી હા. પછી લોકલ લેવલનો વારો આવી ગયો. તો લોકલમાં કોણ કોણ શું શું કરી શકે? તો ગ્રામ પંચાયત કરી શકે કે નશામુક્ત ગામ રહેશે, કોઈ ઘરમાં દેશી દારૂ ગાળશે નહીં, તાળી નહીં લાવે, કોઈ વેચશે નહીં, વેચશે તો પછી પંચાયતવાળા ગામના લોકો બધા ભેગા થશે એના વિરુદ્ધ કંઈકનું કંઈક કહેશે કે આ નહીં ચાલે. જાગૃતિ માટે લઈ જઈ શકશે, સમજાવશે, વધારે સમજાવશે, પોલીસને મદદની જરૂર પડે તો એ લેશે. એટલે પંચાયતવાળા લોકો ભેગા થઈને નક્કી કરી શકે. આંગણવાડીવાળા વર્કરો સાથે તાલમેલ રાખી શકે. પછી ગામમાં યુવા મંડળ કે મહિલા મંડળ હોય તો એ લોકો પણ પોતાના ફેમિલીનું ધ્યાન રાખવા માટે આવી રીતે મંડળી બનાવીને વ્યસન મુક્તિનું કામ કરી શકે. કે કોઈ એમના પુત્રો છે, પતિ છે કે બીજા ફેમિલી મેમ્બર છે કોઈ વ્યસનમાં છે અથવા જઈ રહ્યા છે, તો વહેલા ઓળખીને કઈ રીતે એમને રોકી શકાય, કામકાજમાં કઈ રીતે બિઝી રાખી શકાય, રમત ગમતમાં કઈ રીતે રાખી શકાય, જેથી કરીને વ્યસન તરફ જવાની જરૂર ઓછી લાગે અને કોઈ જતું હોય તો એને ઈલાજ તરફ કઈ રીતે લઈ જઈ શકાય. પછી એ લોકોના સપોર્ટ ગ્રુપ બની શકે સમાજના લેવલ પર. એટલે કે મહિલાઓ હોય કે જેમના ફેમિલીમાં કોઈનું કોઈ વ્યસનવાળું હોય, પતિ હોય કે ભાઈ હોય કે પિતાજી હોય કોઈ, તો એ લોકો એની તકલીફો કઈ રીતે સહન કરી રહ્યા છે, બીજા લોકોના ઘરમાં પણ આવા પ્રોબ્લેમ છે તો એ કઈ રીતે સંભાળે છે, તો એ શેરિંગથી એકબીજાના પ્રશ્નોનું સમાધાન ધીરે 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 થઈ શકે એના માટે પણ એ લોકો મહિલા મંડળોને એ બધું બનાવતા હોય છે. તણાવવાળી પરિસ્થિતિ હોય એને કઈ રીતે સંભાળવી, દારૂ પીને આવ્યા હોય અને ઝઘડા કરતા, મારપીટ કરતા, ત્યારે આપણે શું કરવું, શું ના કરવું, આ બધી વાતોને એકબીજા સાથે ડિસ્કસ કરીને એનું નિરાકરણ તરફ લઈ જવા માટે મહિલા મંડળોને બધા પણ કાર્યરત થતા હોય. અને સપોર્ટ ગ્રુપ બનતું હોય તો એમાં શું થાય કે કોઈ એક જણને તકલીફ પડે તો બધા ભેગા થઈ શકે અને પછી એનો રસ્તો કાઢી શકે, સોલ્યુશન લાવી શકે. શાળા લેવલ પર શું થતું હોય? શાળા લેવલ પર બીજું શું કરી શકાય? તો સ્કૂલમાં જેમ કીધું આપણે લાઈફ સ્કિલની ટ્રેનિંગ આપી શકાય. ના કહેવામાં કુશળતા શીખવાડવી પડે કે જે વસ્તુ નથી ગમતી, નથી કરવી, નથી ઈચ્છા થતી, એ દબાણમાં આવીને છોકરાઓ હા ના પાડી દે. તો કઈ રીતે ના પાડવી જેથી કરીને સંબંધ ખરાબ બી ના થાય અને આપણે આપણી વાતને ક્લિયરલી કહી પણ શકીએ. પછી નશા મુક્તિના દિવસો, અઠવાડિયા, સપ્તાહ એ બધું કરી શકાય. માતા પિતામાં કોઈ વ્યસન કરતું હોય તો બાળક શાળામાં હોય તો શાળાવાળા ટીચર, પ્રિન્સિપાલ માતા પિતાને બોલાવીને કહી શકે કે વ્યસનને લીધે તકલીફો શું શું થઈ શકે છે અને બાળક પર શું અસર થાય છે ને તમે શું કરી શકો. એના માટે શાળા લેવલ પર સમિતિ બનાવી શકાય કે કોઈ વ્યસનવાળા કેસ હોય અથવા ખબર પડે તો સમિતિ આખું એનું ધ્યાન રાખે અને જે જે મદદની જરૂર પડે ત્યાં લઈ જઈ શકે. કોલેજોમાં આપણે ખાસ જોતા હોય તો પેલું NSS, NCC ખબર છે? એ લોકો બી ઘણા બધા કાર્યક્રમો, કેમ્પો કરતા હોય છે આના માટે જ, ખાસ વ્યસન મુક્તિ માટે જ. પોસ્ટરો બનાવતા હોય, નાટક કરતા હોય છે, કારણ કે એ એમનું સમાજ જાગૃતિના લેવલનું પણ એક કામ હોય છે. તો એમાં યુવાનોની જરૂર બહુ સારી હોય, એટલે યુવાનોની પ્રેઝન્સ બહુ હોય તો એ લોકોની અસર બહુ વધારે સારી પડતી હોય. પછી કારકિર્દી માટે મદદ કરી શકે. બેકારી વધારે હોય તો એ લોકો નાના મોટા કામ શીખવાડી શકે. NSS, NCC વાળા હોય કે બીજા કોલેજના લેવલ પર સ્કિલ્સ વાળા જે ડેવલપમેન્ટ કરાવવા હોય એ કરાવી શકે. તો કોલેજની કમિટી પણ આવી રીતે કામ કરી શકે. અને આગળના બે વસ્તુ રહી ગઈ કે એ છે કે હાઈ રિસ્ક વાળા ગ્રુપમાં લોકોને ખાસ ફોકસ રાખવું પડે. ત્યાં સામાજિક વર્કરો જઈ શકે, NGO કરી શકે, પંચાયતવાળા લોકો કરી શકે કે બધું ભેગું થઈને કરે. પણ એ હાઈ રિસ્ક ફોકસ ગ્રુપ્સ હોય એમાં બહુ વધારે ધ્યાન એટલે રાખવું પડે કે એમાં વ્યસનનું પ્રમાણ બહુ જ વધારે છે. જેમ કે સેક્સ વર્કરો, પ્રોસ્ટિટ્યુટ્સ, ત્યાં વ્યસનનું પ્રમાણ બહુ જ વધારે હોય છે. પછી ડ્રાઈવરો, પેલા ટ્રક ડ્રાઈવર જે લાંબુ ગાડી ચલાવતા હોય છે, દૂર સુધી લઈ જતા હોય છે, તો એમને જાગવા માટે વ્યસનની જરૂર પડતી હોય અથવા બહુ જ થાક લાગ્યો હોય, દુખાવો બહુ રહેતો હોય તો એને ઓછો કરવા માટે વ્યસનની તકલીફોમાં રહેતા હોય. લોનલીનેસ, એકલા રહેતા હોય એવા લોકોને વ્યસનના પ્રમાણ બહુ હોય, એટલે ઘરડા ઘરોમાં કે જ્યાં એકલા લોકો રહેતા હોય અથવા સોસાયટીઓને બધું જ્યાં બહુ ઓછા લોકો રહે છે, લિમિટેડ, ત્યાં હાઈ રિસ્ક વ્યસનનું વધી શકતું હોય. પછી
આ ફિલ્મ લાઈનવાળા અને મનોરંજન એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીવાળા લોકો ત્યાં પણ વ્યસનનું પ્રમાણ આપણને ખબર જ છે કે એક લેવલથી વધારે હોય નોર્મલ સોસાયટી કરતાં ત્યાં વ્યસનનું પ્રમાણ બહુ વધારે. તો આ બધા હાઈ રિસ્ક ગ્રુપના લોકો કહેવાય કે જ્યાં ફોકસ્ડ ઇન્ટરવેન્શન કરવું પડે કે અહીંયા જોખમ વધારે છે તો ત્યાં એફર્ટ્સ બહુ બધા આપવા પડે. ઘણા બધા લોકોએ ટ્રાય તો કર્યો જ હશે એવી રીતે ચાલુ કરવું પડે. ઘણા ટ્રાય નથી કર્યો એનો ક્વેશ્ચન ના આવે, ટ્રાય કર્યો છે પણ વધતું જતું હોય તો એને કઈ રીતે અટકાવી શકાય, વ્યસનમાં પહોંચી જ ગયા છે તો જોખમને કઈ રીતે ઘટાડી શકાય, સારવાર તરફ કઈ રીતે જઈ શકાય, એ હાઈ રિસ્ક વાળા ગ્રુપ્સમાં એનું ફોકસ કરાવે. તો એ પણ એક બહુ મોટો ભાગ છે. એટલે એમને બહુ બધા એફર્ટ્સ કરવા પડે અને વર્તન બદલાવવા માટે એટલે વ્યસન મુક્તિ વાળો પાર્ટ કરવા માટે બધા જે મીડિયમ હોય એનો સપોર્ટ લેતા હોય છે. જેમ કે અત્યારે મોબાઈલથી લઈને સોશિયલ મીડિયામાં વિડીયો, યુટ્યુબ પર, ઇન્સ્ટા પર રીલ્સ આવી જાય વ્યસન મુક્તિની નાની મોટી, પછી બેનર, પોસ્ટર, પિક્ચર, ઘણી બધી જગ્યાએ હવે એના માટે પણ એડવર્ટાઇઝમેન્ટ ને બધું આવી રહ્યું છે. પછી લોકગીતો, વાર્તાઓ, જે આપણે વાત કરીએ ધર્મગુરુઓને એ બધા પોતપોતાના પ્રવચનોમાં પછી પ્રતિજ્ઞા લેવડાવી શકે, કોલેજ સ્કૂલ લેવલ પર સ્પર્ધાઓ રાખી શકે. એટલે આ બધા મીડિયમથી, આ બધા માધ્યમોથી આપણે વ્યસન મુક્તિની જે ઝુંબેશ છે એ સામાજિક સ્તરે કરાવી શકીએ અને એના લીધે ધીરે 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 વ્યક્તિઓના જે વર્તન છે એમાં ફરક જોવા મળે. એનો મતલબ એ આપણે જે કામ કરી રહ્યા છે એની અસર થઈ રહી છે. જો પરિવર્તન બહુ ઓછું જોવા મળે અથવા નથી જોવા મળેલું, ઘણા બધા લોકોના વર્તનમાં કોઈ બદલાવ નથી દેખાતો, તો એનો મતલબ થોડો અપ્રોચ બદલવો પડે કે આ કામ, આ જે રીત કરી રહ્યા છે કદાચ એટલી કામ નથી કરી રહી, તો બીજી રીતે કોશિશ કરી શકાય, ત્રીજી રીતે કોશિશ કરી શકાય. પણ સમાજના લેવલ પર આ બધા અલગ અલગ રીતે કામ કરતા હોય છે. જનરલ ફોર્મ્યુલા કેવો હોય તો પહેલા આખું અસેસ કરો કે આપણે પંચમહાલ જિલ્લો છે કે દાહોદ જિલ્લો છે, છોટાઉદેપુર છે, વડોદરા જિલ્લો છે, તેમાં વ્યસનના કેસીસ કેટલા? તો કે ઓન એન એવરેજ 20%, 15% હશે. અને એમાં વ્યસન મુક્તિ માટે 15-20% લોકો વ્યસનની બીમારીમાં છે. તો શું કરી શકાય? તો જે મોટા મોટા લોકો હોય ગામના, શહેરના, જિલ્લાના, એ બધાને ભેગા કરીને આ ડેટા સાથે આપણે કઈ રીતે મદદ કરી શકીએ એના વિશે વાતચીત થઈ શકે. પછી એ વિસ્તારમાં, એ સોસાયટીમાં કે એ ગલીમાં જ્યાં બી આપણે ફોકસ કરવા માંગતા હોય જેટલા એરિયાને, તો ત્યાં કોણ કોણ વર્કર જશે અને એ વર્કર શું કઈ રીતે વાત કરશે એની તાલીમ આપવામાં આવે કે તમારે આવા ક્વેશ્ચન્સ પૂછવા, આવી રીતે વાતની શરૂઆત કરવી, આવી રીતે ડિસ્કશન કરવું. અમુક ઘણી બધી વાર ક્વેશ્ચનર પણ ભરાવાનું કહેતા હોય કે તમારે આટલા ક્વેશ્ચન પૂછવા, એમાં ટીક કરવું, જવાબો લખવા અને એના પછી આ જવાબ આવે તો આવી રીતે આગળ લઈ જવું. એટલે આખી ટ્રેનિંગ કરવામાં આવે કે વ્યસન મુક્તિ માટે આ ટ્રેનિંગ થયેલી હોય તો એ પછી એ સોશિયલ વર્કર આવી રીતે ક્વેશ્ચન કરશે. એમાં એને ખબર પડશે કે વ્યસન એક લેવલથી વધી ગયું છે તો એને ઈલાજ તરફ લઈ જશે. હજુ વધ્યું નથી, ખાલી ચાલુ જ થયું છે તો એને બંધ કરવા માટે પ્રોત્સાહિત કરશે. અને વ્યસન ચાલુ થયું જ નથી તો એને સોબર જ રહેવા માટે, એટલે વ્યસન ચાલુ ના થાય એના માટેનું માર્ગદર્શન આપશે. એવી રીતે આખી તાલીમ આપીને એને અમલ કરવામાં આવે. એ પ્રોગ્રામ લોન્ચ કર્યા પછી અમલ થાય છે, એનાથી રિઝલ્ટ્સ કેટલા આવે છે એનું ફીડબેક લેવામાં આવે. એટલે આપણે સાદી ભાષામાં કહીએ મેં કંઈક વસ્તુ કરી છે, એનું રિઝલ્ટ કેવું આવે છે હું ચેક કરું. એમાં કંઈક પ્રોબ્લેમ આવે શું ઓબ્ઝર્વેશનમાં કે એનાથી બહુ ફરક નથી આવી રહ્યો અથવા તો આ કાર્યક્રમમાં આટલું ધાર્યું રિઝલ્ટ નથી મળી રહ્યું, તો એને ચેન્જ કરીને ફરીથી નવો કાર્યક્રમ અથવા તો અપડેટેડ વર્ઝન મૂકવામાં આવે. એવી રીતે આખા સમાજના લેવલ પર આપણને ખબર પડે કે આટલા લોકો ભાગ લઈ રહ્યા છે ઈલાજ માટે, આટલા લોકોને ફરક પડી રહ્યો છે, આટલા લોકોનું વ્યસન રિલેપ્સ થતું હતું એ ઓછું થઈ ગયું છે, આટલા પરિવારના લોકોને સંતોષ મળ્યો છે અને આટલા પરિવારમાં અત્યારે ધીરે ધીરે બદલાવ દેખાઈ રહ્યો છે. અને એમાં આપણને ચેલેન્જ શું દેખાઈ શકે? તો સ્ટિગ્મા. વ્યસનની વાત આવે તો ઘણા બધા લોકો બીમારીના બદલે એ માણસથી દૂર રહેવાનું, એની સાથે વાત કરવાનું નહીં અને એવી રીતે જોતા હોય. તો સ્ટિગ્મા એટલે એનાથી દૂર રહેવા માટેની કોશિશ થતી હોય. ઘણા બધા રાજકીય દબાણો પણ હોય, કારણ કે વ્યસન કરાવવાવાળા પણ ઘણા બધા રાજકીય લોકો હોય. તો છોડાવવા માટે એ લોકો જે પ્રયત્ન હોય એને ઓછા કરવાનો ટ્રાય કરે, બરાબર રીતે રિઝલ્ટ ના આવે એવી રીતે કોશિશ કરે, કારણ કે એમના પૈસા એમાંથી આવતા હોય. પછી ઘણી બધી માન્યતાઓ એવી ફિક્સ થઈ ગઈ હોય કે આમનું ક્યારે છૂટે જ નહીં, આવા જ રહેવાના છે. તે માન્યતાઓ તોડવા માટે અવેરનેસના કાર્યક્રમ કરવા પડે.
અને આ બધું કરવા માટે ઘણી બધી વખત સંસાધનો જે જોઈએ, સપોર્ટ સ્ટાફ જોઈએ, પૈસા જોઈએ, મટીરિયલ જોઈએ, એ બધાની અછત હોય તો એ બધા પડકારો આવી શકે. એના માટે પાછા એટલે જ સમાજના આગેવાનો બધા ભેગા થાય, જેટલા બની શકે એટલા કોમ્પ્લિમેન્ટરી થઈને કામ કરે. સ્કૂલ, કોલેજ, એનજીઓ, પંચાયતવાળા, મહિલા મંડળ, યુવા મંડળ, કંપની, આજુબાજુમાં કોઈ મોટી કંપની હોય તો એ, અને સોશિયલ વર્કર બધા ભેગા થઈને એ મુદ્દે જોડાઈ શકે તો આ બધી જે પ્રોબ્લેમ હોય એ બધી ઓછી થઈ શકે. યુવાઓ જેટલા વધારે જોડાય એટલું રિઝલ્ટ ઓર સારું થઈ જાય અને ધીરે ધીરે એ પ્રોસેસ આગળની જનરેશનમાં પાસ થતી જાય. અને આમાં છેલ્લામાં છેલ્લું શું યુઝ કરી શકાય તો સરકારની યોજનાઓનો પણ આમાં ભાગ કરી શકાય કે નજીકની હોસ્પિટલમાં અવેલેબલ ટ્રીટમેન્ટ છે તો એનો મદદ લઈ શકાય. નશામુક્તિ કેન્દ્ર હોય સરકારી, ત્યાં મદદ લઈ શકીએ. અને નશામુક્ત ભારત અભિયાન જોયું, તમાકુ નિયંત્રણ પ્રોગ્રામ, એમાં બધી જે યોજનાઓ છે એનો પણ લાભ આમાં લઈ શકાય. એટલે ગામના સ્તરે આ વસ્તુ પણ ભેગી થઈ શકે. એટલે આપણે જ્યારે કમ્યુનિટી બેઝ ઇન્ટરવેન્શનની વાત કરીએ એડિક્શન માટે, તો વ્યક્તિ પોતે તો ખરો જ, પણ પરિવાર અને સમાજ અથવા સમુદાય બધા ભેગા થઈને કામ કરે તો પરિવર્તનના ચાન્સીસ ઘણા બધા સારા, સચોટ લેવલ પર. એટલે કમ્યુનિટી બેઝ ઇન્ટરવેન્શન જે છે એનું જે મૂળ મુદ્દો છે એ આ જ છે કે સમાજના લોકો દ્વારા, સમાજના લોકો માટે જ જે આપણે કરી રહ્યા છે એ કમ્યુનિટી બેઝ ઇન્ટરવેન્શનનો ભાગ ગણાય. જેમ ડેમોક્રેસી કહીએ છીએ ને, લોકશાહી એટલે લોકો દ્વારા લોકો માટે, એવી રીતે આ સમાજની સમસ્યા છે તો સમાજના લોકો સાથે આવે છે અને એને ઉકેલવા માટે કોશિશ કરે છે. તો એને સીબીઆઈ એટલે કમ્યુનિટી બેઝ ઇન્ટરવેન્શન કહેવાતું હોય. અને એમાં બધા આપણે જે લોકો જોયા બધાની ભૂમિકાઓ રહેલી હોય છે. આ ટોપિક એટલે આ યુનિટ બહુ નાનું જ હતું, આમાં બહુ કંઈ ખાસ હતું નહીં. પણ આમાં કોઈ ક્વેશ્ચન્સ હોય, કંઈ ના ખબર પડી હોય તો પૂછી શકો. હા, અવાજ આવે છે ને? હા, હા, હા. હમ. મેં તમને જે પીડીએફ મોકલ્યું છે એમાં આ બધી વસ્તુઓ જ લખેલી છે, બહુ સિમ્પલ છે. સામાજિક સ્તરે આપણા બદલાવોની જરૂર કેમ છે, શું શું થઈ શકે, એ બધું. ગવર્મેન્ટની સ્કીમો તો ઘણી બધી છે. નજીક એટલે ગવર્મેન્ટની સ્કીમો હોસ્પિટલમાં વધારે છે. બીજી ગવર્મેન્ટની સ્કીમો પર એટલે ડિસ્ટ્રિક્ટ દરેક જિલ્લામાં માનસિક આરોગ્યની હોસ્પિટલ ગવર્મેન્ટે રાખી હોય તો ત્યાં તમે મદદ લઈ શકો. તો એમને રિહેબિલિટેશન સેન્ટર બી ત્યાં રાખતા હોય છે. એ લોકો ત્યાં દવાઓ પણ રાખતા હોય છે. ઇવન જે ક્રેવિંગ, તલબ ઓછી થાય એના માટે અમુક મોંઘી દવાઓ આવે છે. નાલ્ટ્રેક્સોન છે, પછી વાર્નિકલાઇન છે જે ટોબેકો માટે કામ, તો એ બધી પણ દવાઓ રાખતા હોય છે. ગવર્મેન્ટ પોતાના તરફથી ફંડિંગ સારું આપતું હોય છે કે તમે મદદ લઈ શકો ત્યાં. એટલે ત્યાં વિઝિટ કરાવી શકાય. તમારા ગામમાં કોઈ ફેસિલિટીઝ ના હોય અથવા નજીકમાં ના હોય તો આપણે પંચાયતમાં કે જિલ્લા લેવલ પર આપી શકીએ અરજી, અને પછી ગવર્મેન્ટ એના પર વિચાર કરીને નશામુક્તિ કેન્દ્ર માટે કે હોસ્પિટલ માટેનું જે પ્રોવિઝન હોય તે પણ કરવા માટે ગવર્મેન્ટ મદદ કરી શકે. એ આપણે નજીકમાં નજીક જે મેન્ટલ હેલ્થ ક્લિનિક હોય અથવા હોસ્પિટલ હોય, સિવિલ હોસ્પિટલ, ત્યાં તમને ગાઈડ કરી શકે કામ કરવું તો શું કરી શકો એના માટે. સાયકિયાટ્રી ડિપાર્ટમેન્ટ. સાયકિયાટ્રી ડિપાર્ટમેન્ટ સિવિલ. હા, હા, દરેક સિવિલ હોસ્પિટલ. અને એ લોકો વ્યસન મુક્તિ માટેનું પણ ડેડિકેટેડ કામ કરે જ છે ત્યાં. બીજા કોઈ ક્વેશ્ચન્સ કે ના ખબર પડી હોય એમાં? નહીં? હા, બોલો.
હા. ના, ના, એનજીઓ માટે આપણે રજિસ્ટ્રેશન કરાવવું પડે, ટ્રસ્ટ બનાવવો પડે ને એ બધું હોય છે. હા, હા. એનજીઓ બહુ બધા કામ કરી શકે. ફોકસ તમારે જેના પર રાખવું હોય. હમ. હા, હા. હમ. હા, હા. હમ. હા, હા. એટલે ટ્રસ્ટ જ બનાવવાનું હોય ને પછી ટ્રસ્ટ એનજીઓ ચલાવી શકે. રજિસ્ટર કરાવી શકો ડોનેશન્સ માટે ને એના માટે તમને ગવર્મેન્ટ બધું સ્ક્રીનિંગ કરે, અકાઉન્ટ ને બધું ચેક કરે પ્રોપર છે કે નહીં. પછી તમારા ઓડિટ થાય, અકાઉન્ટની ઓડિટ બરાબર થાય કે એમાં ગડબડ નથી થતી. કારણ કે એનજીઓ પેલા બધા બી ફેક બી ઘણા બધા હોય છે. તો એમાં હા, જઈ શકે. એનજીઓ દ્વારા જઈ શકે. હા, હા. હા, સરસ. ઠીક છે. સારું. તો આપણું આ યુનિટ 2 બહુ નાનું જ હતું, બહુ કે મોટું નથી. પછી યુનિટ 3 મેહુલ સરે ચાલુ ઓલરેડી કર્યું છે. યુનિટ 4 વાળો પાર્ટ છે થોડું પ્રેક્ટિકલ બેઝ છે. એનું થોડું થોડું આપણે નેક્સ્ટ વીકમાં જોતા જઈશું. ઓકે.